ભક્તો ભગવાન સ્વામિનારાયણ મંદિરો બંધાવ્યા પોતાના હાથે, પણ બહુ મોડા બંધાવ્યા. પોતે ગાદીનો સ્વીકાર 58માં કર્યો, બરાબર યાદ રાખજો. અને મંદિર પેલું 78માં બંધાવ્યું, 20 વર્ષ પછી બંધાવ્યું. પ્રથમ લોકોના દુઃખ સામે જોયું, લોકોને દુઃખમાંથી બહાર કાઢ્યા, વાવો ઘડાવી, તળાવો ઘડાવડાવ્યા, પાણીની વ્યવસ્થાઓ કરાવી, સમાજમાં બાળકી દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો એને કઢાયો, સતી પ્રથા હતી એને કઢાવી. ભક્તો અંધશ્રદ્ધા એટલી હદી હતી એમ, લોકો મરી જાય પણ દવા ન લે. આ નડે આ નડે આ નડે, નાવામાં સમજે નહીં, દવામાં સમજે નહીં. એવા સમાજનું ભગવાન સ્વામિનારાયણ ઉત્થાન, સમાજના બહુ ઉત્થાનના કાર્યો કર્યા. અને ખબર હતી પચ્યું કર્યા સિવાય વાવવા જાય ને તો બિયારણે ફેલ જાય. આ તમે ખેડૂતના દીકરા સમજો, ઉનાળે આટો મારવા ન જાય ખેતરમાં, ન તો એંધાણિયા નાખે, ન તો હળના નાખે, ન તો કળિયા હાકે, ન તો ખાતર ભરે, નો ખાતર વાવે, અને પછી વરસાદ થાય ને ત્યારે વાવવા જાય, પછી હું એમાંથી રાખ ચોળીને ખાય. એમ ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે મારે પેલા પચ્યું કરવું પડશે, પછી વવાય. સમાજનું પચ્યું કર્યું, સમાજના બહુ કાર્ય સારા કર્યા. અને હું પણ ભક્તો પરમ પૂજ્ય લાલજી મહારાજનો મત, અમારો પણ મત એવો છે, મંદિરોની બહુ મોટી મહત્તા મંદિરો કરવા જ જોઈએ, પણ સાથે સાથે સમાજની સારી સારી પ્રવૃત્તિઓ પણ થવી જોઈએ. એટલે તો મહારાજશ્રીની આજ્ઞાથી ભક્તો સરદારમાં ક્યારેક આવજો ભક્તો, હોસ્પિટલ સરસ ચાલે છે. અત્યારે 800 વિદ્યાર્થી, પણ આ બધા સંતોનો એવો સંકલ્પ છે કે 2000 કોલેજોનો વિનામૂલ્યે ભણે એ વ્યવસ્થા કરવી છે. ભાવનગરમાં મંદિર જબર બને છે, પણ મંદિરની સાથે 8 માળની હોસ્ટેલ, જેમાં 2000 કોલેજનો વિનામૂલ્યે ભણી શકે ભક્તો, એવી અદભુત હોસ્ટેલ બની રહી છે. મહુવામાં ભવ્ય મંદિર ચાલે, પણ એની અંદર 1000 કોલેજનો ભણી શકે એવી જબરજસ્ત હોસ્ટેલ બની રહી છે. ભક્તો સાચું કહું, મધ્યમ વર્ગને આગળ જવા માટે એજ્યુકેશન સિવાય કોઈ રસ્તો જ નથી, કોઈ રસ્તો જ નથી. એ આપણી પરંપરા, ભગવાન સ્વામિનારાયણ રાહ બતાવીને ગયા છે.